જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે રહેતા 20 જેટલા પરિવારોના રહેણાંકી મકાનોમાં પાણી ઘૂસ્યા. નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામેથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે દ્વારા સર્વિસ રોડની કામગીરી કરવામાં આવેલ હોય, જેથી નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા પાણીની કોઈ જગ્યા રાખવામાં ન આવેલ હોય, જેના કારણે કમોસમી ધોધમાર વરસાદ થતા હેમાળ ગામના 20 જેટલા પરિવારોના રહેણાંકી મકાનોમાં પાણી ઘૂસતા મોટી નુકસાની થવા પામી. આ બાબતે લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જ્યારે વરસાદ પડે ત્યારે મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકોને મુશ્કેલીઓ અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. આપનું નામ? દિનેશભાઈ જટવા, ગામ હેમાળ. આ 10-15 ખોવડા છે, અહીંયા રહી છીએ સર્વિસ રોડ ની બાજુમાં. પાણી વારંવાર ઘૂસી જાય છે. એને ફરિયાદો બહુ કરી છે, પ્રાંતમાં જઈએ એવા, પણ કલેક્ટર પાસે જઈએ એવા બધા આ રજૂઆત કરીએ ત્યારે કે અમે કરી જઈશું. ને આખી રાત અમે બેઠીને કાઢી છે પલંગ ઉપર. અનાજ બધું પલળી ગયું છે, ખાવાની કઈ વકરી એવા રહી નથી. ને રોડ ઉપર અમે બધા આવી ગયા પાણી ભરાણું, પછી કોઈ એક અધિકારી આવ્યા નથી. છતાં વારંવાર એમ કહે છે કે જયારે રોડ બનતો ત્યારે અમે કીધું હતું કે આ સર્વિસ રોડ નીચે બનાવો તમે, તો તેને રોડ તો ઊંચો બનશે, તમને અહીંયા ગટર અમે પાકી બનાવી દેવું બાજુમાંથી, પણ એ ગટર એ નથી બની. એ પછી પાણીનો નિકાલ કરવામાં કઈ એવો નથી. 4 થી 5 બેરું કેવું રહ્યું છે. ને ધારાસભ્યને રજૂઆત કરી હતી આપણે, ધારાસભ્યને હીરાભાઈ આવેલા હતા, અધિકારીઓ હતા, બધા આવી ગયા ટોટલિંગ. પછી કે થઈ જાય એમ કરી 1 મહિનો વહી ગયો. ચોમાસાના 4 મહિના તો કાઢ્યા, આ માવઠાના હોત ને અમે કાઢી છીએ એટલે ટાઈમ. તો હજી કહે છે થઈ જાય, તો હજી અમારે શું કરવાનું છે? એનો નિકાલ કરી આપો સાહેબને વિનંતી કરી. આપનું નામ? જયસુખ બાંભણિયા, હેમાળ. શું આજે પ્રશ્ન છે તમારો? પ્રશ્ન એક, નેશનલ હાઈવે ના જે અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાંય ચોમાસાનું પાણી પણ એટલું અંદર 15 થી 20 ઘરના લોકો આ બાજુ રહે છે, પણ છતાંય એનો કોઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી. વારંવાર રજૂઆત કરવા છતાંય અધિકારીને વારંવાર બોલાવી છતાં પાણી, આજે જે માવઠાનો વરસાદ પડ્યો એમાં આજ આખી રાત બધા લોકો જે 15 થી 20 ઘરના જે લોકો છે એ પાણીમાં આખી રાત એમને કાઢી છે. પોતાનો માલ સામાન પણ બધો નિષ્ફળ ગયેલ છે.
બરોબર, વારંવાર રજૂઆત કરતા છતાંય પણ કોઈ એનો નિકાલ કરવામાં આવ્યો નથી. આજે પણ અધિકારીને બોલાવ્યા છે, પણ એ અમે એમ કહે છે કે આજ કરી નાખી, કાલ કરી નાખી, પણ હવે એનું આજ કોઈ પણ સંજોગે અધિકારીને બોલાવીને આ પ્રશ્નનો હલ થાય એવી અમારી નમ્ર અપીલ છે.